નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. અમદાવાદ રેલવે સ્ટેશનની સામે આવેલું કાલુપુર એસટી પિકઅપ સ્ટેન્ડ. કોણ છે અહીંના ઇન્ચાર્જ? તપાસ કરો એની. કોણ છે એ તો જુઓ. મિત્રો, આ છે કાલુપુર એસટી પિકઅપ સ્ટેન્ડ, જ્યાં રેલવેમાંથી ઉતરીને હજારો મુસાફરો ગાંધીનગર અને મહેસાણા તરફની જતી બસોની અંદર મુસાફરી કરવા માટે, યાત્રા કરવા માટે અહીંથી પિકઅપ સ્ટેન્ડનો ઉપયોગ કરે છે. આ પિકઅપ સ્ટેન્ડ સરકારે લાખો રૂપિયાનો ખર્ચો કરીને બનાવેલું છે, પરંતુ આ પિકઅપ સ્ટેન્ડની હાલત તમે જોઈ શકો છો. કેવી હાલત છે! હજારોની સંખ્યાની અંદર આવતી આ પબ્લિક કોને પૂછશે? કઈ જવું હશે, કોઈ એસટી નો કે કઈ સમય પૂછવો હશે કે કેટલા વાગે બસ આવશે, એ સમય પૂછવો હશે તો કોને પૂછશે? આ કેબિન ઉપર લટકતું તારું મોટું ધીન મૂકી અને જતા રહ્યા છે. અહીં ઓફિસરની નિમણૂક કરેલી જ છે, પરંતુ આ ઓફિસર પોતાના ઘરે શાક સમારતા હશે, એ ગેરંટીથી હું તમને કહું છું. પરિવાર અને સામાન સાથે આમ તેમ ભટકવું ના પડે તેના કારણે રેલવે સ્ટેશનની બિલકુલ સામે જ એસટી પિકઅપ સ્ટેન્ડ બનાવેલું છે. મિત્રો, આ પિકઅપ સ્ટેન્ડ મોટા ભાગે રામ ભરોસે હોય છે. તમે જ્યારે પણ જુઓ ત્યાં આગળ કોઈ પણ જાતના ઓફિસર હોતા જ નથી. ત્યાં આગળ તારું મારેલું હોય છે અને બહારના પંખા બિલકુલ ચાલુ હોય છે. ત્યાં આગળ જે ભિખારીઓ છે એ ભિખારીઓએ પોતાનો અડ્ડો જમાવી દીધેલો છે. તમે જોઈ શકો છો આ અડ્ડો કેટલા સમયથી હશે એ તમે જોઈ શકો છો. આ કંઈ આજકાલનો અડ્ડો જમાવેલો નથી. આ ઘણા વર્ષો પૂર્વનો અડ્ડો હોય તેવું દેખાઈ રહ્યું છે. તો શું અહીંયા આગળ કોઈ ઓફિસર આવતા નહીં હોય? હા, તો મિત્રો, આ તમારા મારા બધાના ખિસ્સાના પૈસા સરકાર જોડે થાય છે અને આ સરકાર આ લોકોને પગાર આપે છે. આપણા ટેક્સના પૈસાથી એમને પગાર આપે છે અને આ લોકો લાલિયાવાડી ચલાવે છે. આ લાલિયાવાડી બિલકુલ ચાલવી ના જોઈએ. એસટી નિગમના ચેરમેન શ્રી, જાગો, તમે જાગો. આવા તો કેટલા બધા બસ સ્ટેન્ડો છે જેની અંદર હોટલો બની ગઈ છે. હોટલો ખાલી ઉદ્ઘાટનો કરીને ખુશ ના થશો. પરદેશમાં જઈને જોઈ આવો મેન્ટેનન્સ કેટલું કરે છે. મેન્ટેનન્સ